સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, કાર્યકર્તાની મોટી ફૌજ છે, કરોડો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે, ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાના મનમાં મહત્વાકાંક્ષા હોય. ત્યારે 13 વોર્ડમાં અંદાજે 500-550 જેટલા ફોર્મ આવ્યા હતા, પરંતુ ટિકિટ તો 52 આપી શકાય. ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો અને રિઝર્વેશન સીટના આધારે એ ટિકિટોની વહેંચણી જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં કરી હોય, સ્થાનિક લોકો જ્યારે બેઠા હોય, ત્યારે મારો નહીં તારો નહીં પરંતુ સારો ઉમેદવાર એ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. કોઈ કાર્યકર્તા માટે નારાજગી ન હોઈ શકે. સ્વાભાવિક નારાજગી હોય તો એની સાથે વાત કરી અને ફરીથી એક આ વિજય પ્રવાહ છે એમાં જોડવાનો પ્રયત્ન અમે કરશું. આક્ષેપો થાય છે સ્વાભાવિક રીતે. જ્યારે ટિકિટ ન મળે ત્યારે હું પોતે હોઉં તો પણ મારી મહત્વાકાંક્ષા હોય એટલે મને એવું લાગે કે ભાઈ સામેનો કાર્યકર્તા છે એના કરતાં મને મળવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું અમારી પાર્લામેન્ટરી બોર્ડે ઘણું વિચારી અને ટિકિટો આપી હોય છે. ભૂતકાળમાં પણ એને પૂર્વ કોર્પોરેટર રહ્યા છે જે હાલ નથી. ત્યારે એક નવો દીતો, નવો યુવાનો આવે, નવી મહિલાઓ આવે અને નવા વિઝન સાથે આવે એવા દિશામાં ભાજપે પ્રયત્ન કર્યો છે. ઓકે.